છીએ, શું કરવું જોઈએ એ આપણને સમજાય છે. શતાનંદ સ્વામી જેવા સત્પુરુષ ભગવાન શ્રી હરિની સાથે રહી અને સત્સંગી જીવન જેવો જે સદગ્રંથ એને લખી અને આપણી સામે મૂકતા ગયા. ક્યારેક એમ થાય કે શિક્ષાપત્રી ન હોત, સત્સંગી જીવન ન હોત તો આપણે શું કરેત? આપણે દરેક પોતપોતાના ઘરના સત્સંગી જીવનને શિક્ષાપત્રી ઊભા કરેત. અનેક પ્રકારના વિખવાદો થાત અને તોય મોક્ષનો સાચો માર્ગ મળે જ નહીં. પણ મહારાજ આપણી ભવિષ્યની ચિંતા કરી અને જ્યારે આ લોકમાંથી ગયા ત્યારે આવા સત્શાસ્ત્રને આપણા માટે મૂકતા ગયા છે. એક પણ વસ્તુ એવી નથી કે જે આપણને મહારાજે શીખવાડી ન હોય. કેમ જીવન જીવવું, આ લોકમાં પણ દુઃખી ન થવાય અને પરલોકમાં પણ દુઃખી ન થવાય, બેયના સાધન થાય એવા આ સદગ્રંથો આજ આપણી સામે મોજૂદ છે. અનેક આત્માઓના ઉદ્ધારને માટે પ્રગટ થયેલા પરાત્પર પુરુષોત્તમ આજ ધર્મ અને ભક્તિના આંગણામાં ખેલી રહ્યા છે. સુરતમુનિ કહે છે કે હે પ્રતાપસિંહ, ભગવાન 1 વર્ષના થયા, રામ પ્રતાપજી મહારાજના લગ્ન થયા. સુહાસિની દેવી ભગવાનની અતિ હેતે કરીને નિત્ય સેવા કરે છે. લગ્નનો વિધિ પૂર્ણ થયા પછી મહારાજને 1 વર્ષ પૂરું થયું અને બીજા વર્ષમાં પ્રવેશ થયો. એ નિમિત્તે ભગવાનની વર્ષગાંઠ ધર્મદેવે ઉજવી છે. ચૈત્ર સુધી નોમને દિવસે આ વર્ષગાંઠ નિમિત્તે હનુમંતમ બલિમ વ્યાસમ કૃપમ દ્રોણીમ વિભીષણમ માર્કંડેયમ પરશુરામમ વિધિના સંપુપૂજત. વર્ષગાંઠ કેવી રીતે ઉજવવી, જન્મદિવસ કેવી રીતે ઉજવવો એ પણ આપણને સત્સંગી જીવન શીખવાડે છે. અને આપણે જે રીતે ઉજવીએ છીએ એના કરતાં બિલકુલ વિરોધમાં. બાળકનો જન્મદિવસ આવે, અરે ઘણી વખત તો 80 વર્ષનાનો જન્મદિવસ આવે પગે લાગવા આવે. કેમ? તો કે આજ મારો જન્મદિવસ છે. 80 વર્ષે પણ એને એનો જન્મદિવસ યાદ છે. અને જ્યારે જન્મદિવસ આવે ત્યારે બધા એટલા બધા હર્ષમાં હોય, એટલા બધા આનંદમાં હોય. ખરેખર તમે આનંદમાં હોય એ વસ્તુ બરાબર જ હશે, પણ આ વાત મારા માન્યમાં આવતી નથી. કારણ કે આપણો જન્મ થયો એ જન્મ દિવસે આપણે એટલા બધા હરખમાં હોઈએ, જાણે કરોડો જીવના કલ્યાણ માટે જ આપણે પધાર્યા હોઈએ અને કેટલાયનું રૂડું જાણે આપણે કરી નાખ્યું હોય. જન્મ દિવસે તો એ વિચારવાનું છે કેટલા વર્ષ ગયા અને કેટલા વર્ષ રહ્યા. ગયા એ વર્ષમાં મેં શું કર્યું એનો સરવાળો, એનો હિસાબ આ જન્મ દિવસે થાય. નાના બાળકનો જ્યારે જન્મદિવસ ઉજવવામાં આવે તો 8 ચિરંજીવીઓનું પૂજન થાય. હનુમાન, બલિ, વ્યાસ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, વિભીષણ, માર્કંડેય અને પરશુરામ, આ બધા ચિરંજીવીઓ છે. તો એ બધાનું ધર્મદેવે પૂજન કરાવ્યું. ભગવાન શ્રી હરિને પગે લગાડ્યા અને બ્રાહ્મણોને ભોજન કરાવી અને ખૂબ ભજન ભક્તિને સત્સંગ વગેરે કરાવી અને જન્મદિવસ ઉજવો છે. હવે તમે વિચારો તમે કેવી રીતે ઉજવો છો? બાળકનો જન્મદિવસ આવે અથવા તો તમારો આવે, ઉજવતા હોય તો ભલે, ન ઉજવતા હોય તો કાંઈ નહીં. પણ આવો કાંઈ પ્રસંગ હોય ત્યારે મંદિરે જઈ અને 200 માળા ફેરવો કે મારો છોકરો ગુણિયલ ડાયો ભાલચંદ્ર શેઠ જેવો થાય એટલે હું આજે એનો જન્મદિવસ છે તો 200 માળા હે ભગવાન તમારી આગળ ફેરવું છું, એવું કરો? જવાબ શું દેવો? હું સમજુ છું
એટલે તમે બેઠા છો. આપણે જન્મદિવસ લગભગ થોડુંક બાળક મોટું થાય યા તો મોટાનો જન્મદિવસ આવે ત્યારે તમે ઘરે ઉજવતા જ નથી, એની મને પૂરેપૂરી ખાતરી છે. સારામાં સારી મોટી હોટલ હોય ત્યાં ઓર્ડર અપાઈ ગયો હોય અને ત્યાં જઈ અને જન્મદિવસ ઉજવાતો હોય, ત્યાં શું કરો તમે? ડીશું ચાટો, બીજું શું કરે? બોલો. હવે પછી તમે એવું ઈચ્છો કે મારો દીકરો ગુણિયલ થાય, સંસ્કારી થાય. કેવી રીતે થાય? તમારે તમારા દીકરાને ગુણિયલ બનાવવાનો, સંસ્કારી બનાવવાના, ભાલચંદ્ર શેઠ જેવા બનાવવાના એકેય લક્ષણ છે ખરા? તમારામાં જ એકેય લક્ષણ નથી કે મારો દીકરો ગુણિયલ થાય. તો થાય કેવી રીતે? એને થોડી ખબર પડે છે. પછી થોડોક મોટો થાય, સમજદાર થાય એટલે પછી પૂછે કે આ વખતે કઈ હોટલમાં ગોઠવશું. એટલે છોકરાએ નક્કી જ કરી લીધું હોય જન્મદિવસ આમ જ ઉજવાય. હવે એ છોકરો મોટો થઈને પછી મંદિરે કેવી રીતે જાય જન્મદિવસ નિમિત્તે? ઘણા તો વળી શું કરે ખબર છે? એક પાંયસામાં બે પગ નાખે, પછી પડે જ તો સવારે મંદિરે જઈને પગે લગાડી આવે. સાધુ સંતો પ્રસાદીની સાકર આપે, પછી બપોર પછી પાછા આમ જાતા હોય ને જાય. એટલે ઓલી પ્રસાદીની સાકર ઉપર પાણી ફરે કે ન ફરે? તમે બધા એવો નિયમ લઈ લો કે જન્મદિવસ આવે ઘરે કેક બનાવીને કદાચ ઠાકોરજીને જમાડીને છોકરાને જમાડો, જે કાંઈ કરતા હોય એ ભલે તમે કરો, પણ બાળકમાં રૂડા સંસ્કાર આવે એવો કાંઈક ધાર્મિક પ્રોગ્રામ ઘરે રાખો. ઘરે સત્સંગ રાખો, બધાને પ્રસાદી વેચો, જે કરવું હોય ઠાકોરજીને મંદિરમાં સંતોને રસોઈ આપીને જમાડો. એ નિમિત્તે સંતોને ઘરે બોલાવીને સભા રાખો, એ ક્યાં કોઈ ના પાડે છે? પણ આવું અત્યારે કોઈને પણ ગમતું નથી. અને જ્યારે એનું ભયંકર પરિણામ આવે ત્યારે એ પણ કોઈને ગમતું નથી. હવે આનો કોઈ બીજો રસ્તો જ નથી. હાથના કર્યા હૈયે વાગે, આ કહેવત ખરેખર સાચી છે. તો આજે ધર્મદેવે ઘનશ્યામ મહારાજનો જન્મદિવસ ઉજવ્યો, એમાં બ્રહ્મ ભોજનો કરાવ્યા. અરે તમે કદાચ તમને એમ થાય કે તમે તમારું તાણો, અમે અમારું નથી તાણતા. મંદિરમાં રસોઈ ન દો તો કાંઈ નહીં, સાધુને ક્યાં ભૂખ છે? એ તો ભગવાનને ખોળે બેઠા છે એટલે કોઈ પ્રશ્ન નથી. દેવ મંદિરમાં તાણ નથી. ગરીબ માણસોના બાળકો હોય ને એને તમે કંઈક જમાડો, એને કંઈક નાસ્તા, એને કપડાં, એને ચોપડા વગેરેની જરૂર હોય તો તમારા દીકરાના જન્મદિવસ નિમિત્તે આવા કંઈક સત્કાર્ય કરો. અરે ભક્તપણું ન વાપરો તો કાંઈ નહીં, માનવપણું તો કંઈક વાપરો. તો આ જન્મદિવસ ઉજવો એ સાર્થક કહેવાય. નાના નાના નિર્દોષ બાળકો હોય એને તમે રાજી કરો તો એનાય પણ રૂડા આશીર્વાદ મળે, એની આંતરડી ઠરે તો કાંઈક આપણા બાળકોમાં સારા સંસ્કારો આવે. અને તમે જેવું કરો એવું જ આ લોકો બધા શીખતા હોય પાછળથી. માટે બહુ સમજવા જેવું અને બહુ વિચારવા જેવું. એકદમ 100% બીજા ગમે તે કે, પણ મારી દ્રષ્ટિએ ખોટામાં ખોટો રિવાજ કે જ્યાં ત્યાં હોટલોમાં જઈને વટલાવું. આ જન્મદિવસ નિમિત્તે આટલો સરસ આનંદનો દિવસ હોય તો આવું શા માટે કરવું? આ સભામાં બધા એવા જ બેઠા હશે કે આવું નહીં જ કરતા હોય એવો હું વિશ્વાસ મૂકી દઉં? ન મૂકું ને? જો મને ના પાડે છે, બધાને ખબર જ હોય આપણે શું કરીએ છીએ. અને એમાં ફેર નથી પડવાનો એ મને ખબર જ છે, કારણ કે તમને તો નક્કી જ થઈ ગયું છે કે આ વાંચવા આવ્યા છે તો વાંચે જ તો વાંચીને વયા જશે. આપણે કરતા હોય એમ કરશું, પણ કાંઈક સુધારો કરજો કે તમારું નથી ચાલતું. મારી દ્રષ્ટિએ ખરેખર જો હું કહું, મને તમારી યાર કાંઈ વાંધો નથી, પણ આ જે બધું થાય છે ને એમાં મોટો હાથ તમારો જ હોય છે. તમારે એટલો બધો અંદરથી દોડ હોય બહાર જવાનો. એ લોકોએ કોઈ દી શણગાર સજાય એવું કંઈ મેં જોયું નથી. પહેરતા હોય જ પહેરે, અને તમે નીત નવા નખરા કરીને ફરતા હો છો. એ સમાજથી ક્યાં જાણ્યું છે? આ તો જે દી ટાઈમ આવશે તે દી હું કહીશ, આજ તો નથી કહેવું, કારણ કે ઘનશ્યામ મહારાજ હજી નાના છે, આપણે એને શાંતિથી રમાડીએ.
પણ હવે જન્મદિવસની વાત આવી એટલે મારે કહેવું પડ્યું કે આમાં કાંઈક સુધારો કરજો. કદાચ તમને એમ કહે ને કે આજે આમ જવું છે, તમે ખરેખર સત્સંગી હો ને તો કહેજો કે તમે જઈ આવો, મારે નથી આવું. પછી જાય તો મને કહેજો. એકલા શું કરે, એકલા હાથે તાળી ક્યારેય પણ પડે નહીં. માટે આપણા બાળકોના સંસ્કાર બગાડવામાં, આપણી સંસ્કૃતિના સંસ્કારોને તોડવામાં આપણે ખુદ જ ભાગીદાર છીએ. ભગવાનનો ભક્ત સાવધાન બને. પવિત્ર આચાર અને પવિત્ર વિચારનો આ સંપ્રદાય છે. ખાલી બોલીને સાંભળીને ભેગા થઈને છૂટા નથી પડી જવાનું, એને હૃદયમાં ઉતારવાનું છે. સુરત મુનિ કહે છે કે રાજા, માતા પિતાએ ભગવાન શ્રી હરિનો જન્મદિવસ ઉજવ્યો. સુવાસિની ભાભી અને માતા પિતા ભગવાનને નિત્ય નવા લાડ લડાવે છે અને ધીમે ધીમે કરતા ભગવાન મોટા થઈ રહ્યા છે. એક દિવસનો સમય છે. આકાશની અંદર ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. સુવાસિની ભાભીએ સુંદર મજાની નાની ઢોલની ડાળી અને ભગવાન શ્રી હરિને એના ઉપર પોઢાડ્યા છે. એક બાજુ ભક્તિ માતા બેઠા છે અને એક બાજુ સુવાસિની ભાભી બેઠા છે. ભગવાન સરસ મજાની તોતળી વાણી બોલી અને ભાભી અને માતાની સાથે વાતો કરી રહ્યા છે. અને વાતો કરતા કરતા ભગવાનની દ્રષ્ટિ આકાશમાં સંપૂર્ણપણે ખીલેલા ચંદ્ર ઉપર ગઈ. ભગવાને પોતાની નાની એવી કોમળ આંગળીને ચંદ્ર તરફ લંબાવી અને ભગવાન શ્રી હરિ માતાજીની પાસે ચંદ્ર માગે છે. કાલુ કાલુ બોલી ધર્મ લાલે રે માગ્યો રમવાને ચંદ્ર તે કાલે રે. કાલુ કાલુ બોલી ધર્મ લાલે રે માગ્યો રમવાને ચંદ્ર તે કાલે રે. કાલુ કાલુ બોલી ધર્મ લાલે રે રમવાને ચંદ્ર તે કાલે રે. કાલુ કાલુ બોલી ધર્મ લાલે રે માગ્યો રમવાને ચંદ્ર તે કાલે રે. માગ્યો માતા પાસે હઠ લઈને રે માગ્યો માતા પાસે હઠ લઈને રે. ત્યારે માતા બોલ્યા ખુશી થઈને રે. હો ત્યારે માતા બોલ્યા ખુશી થઈને રે. નવ આવે અમારે બોલાવે રે તમે બોલાવો તો શશી આવે રે. નવ આવે અમારે બોલાવે રે તમે બોલાવો તો શશી આવે રે. ભાળી ચંદ્ર સામો ભગવાન રે. ભાળી ચંદ્ર સામો ભગવાન રે. નિજ આંગળીની કરી શાન રે. ઓ નિજ આંગળીની કરી શાન રે. કાલો કાલો બોલી ધર્મ લાલે રે માગ્યો રમવાને ચંદ્ર તે કાલે રે. ઓ માગ્યો રમવાને ચંદ્ર તે કાલે રે. ભગવાન પોતાની અંગુલી એને લંબાવીને કહે છે કે માં, મારે ચંદ્રની સાથે રમવું છે. ત્યારે માતાજી માથે હાથ ફેરવીને કહે છે કે હે દીકરા, ચંદ્ર તો આકાશની અંદર ઉદય થયો અને એ ચંદ્રની સાથે કાંઈ રમત થોડી થાય. ભગવાને હઠ લીધી છે કે માં મને ચંદ્ર લાવી આપો. ત્યારે ભક્તિ માતા કહે છે કે ઘનશ્યામ, અમારા બોલાવ્યા ચંદ્ર નહીં આવે, તમે બોલાવશો તો આવશે. ઘણીવાર કંઈક એવી વસ્તુ હોય જેની બાળક બહુ હઠ કરે કે મને લાવી આપો, ત્યારે આપણે એવું કહીએ કે મારાથી તો એ નહીં આવે, તું લઈ આવી જા. એમ માતાજી કહે છે કે તમે ચંદ્રને બોલાવો. એટલે ભગવાન શ્રી હરિએ ચંદ્રની સામે અંગુલી નિર્દેશ કરીને ચંદ્રને નીચે બોલાવ્યા. આંગળીની શાન કરતાની સાથે જ પોતાની 27 પટરાણીઓને સાથે લઈ
તેજના પુંજની વચ્ચે ધર્મદેવના આંગણામાં ચંદ્રદેવ સ્વયં પધાર્યા છે. તમામ ચંદ્રદેવના જે રોહિણી વગેરે પટરાણીઓ હતા એમણે ભગવાન શ્રી હરિ માટે સુંદર જબલા, ટોપી, સુરવાળ, અનેક પ્રકારના ઘરેણા વગેરે લાવીને ભગવાનની પૂજા કરી છે. સુંદર મજાની ગોદડી ભગવાનને ઓડાડી છે. ચંદ્રદેવે પણ ભગવાનનું પૂજન કરીને પુષ્પની માળા પહેરાવી છે. ભગવાન ચંદ્રને કહે છે કે જે જોઈએ તે વર માગો. ત્યારે ચંદ્રદેવે મોક્ષનું વરદાન માગ્યું છે. સુવાસિની ભાભી, ભક્તિ માતા બધાયની આંખો તો ચંદ્રના તેજમાં અંજાઈ ગઈ. ચંદ્રદેવ રજા લઈને પાછા આકાશ માર્ગે ગયા ત્યારે માતાની ને ભાભીની આંખો ખુલ્લી. એટલા બધા અલંકારો અને વસ્ત્રો વગેરે લાવીને ચંદ્રદેવે ભગવાનનું પૂજન કરેલું. માતાને અતિશય આનંદ થયો છે. ભગવાન બધાયને અતિશય વાલા લાગે છે. છપૈયા વાસીઓની સ્થિતિ ત્રણેય અવસ્થામાં ઘનશ્યામમય બની છે. જાગતા હોય તોય ભગવાન ઘનશ્યામ દેખાય, સૂતા હોય તો સ્વપ્નમાં પણ ઘનશ્યામ દેખાય, અને સુષુપ્તિ અવસ્થા હોય તો એમાં પણ જેને અખંડ ભગવાન દેખાય છે. આને સાધના કરવાની કાંઈ જરૂર નથી. સાધન કરીને કરવાનું એટલું કે અખંડ ભગવાનની સ્મૃતિ રહે. ભગવાનની કૃપાએ કરીને વગર સાધને અતિ અલૌકિક સ્થિતિ થઈ છે. ધીમે ધીમે કરતા ભગવાન મોટા થયા. નાના બાળકોને સાથે લઈ અને ધર્મદેવના ઘરની સામે નારાયણ સરોવર છે. ત્યાં ભગવાન સ્નાન કરવા માટે જાય, દિવ્ય બાળ લીલાઓ કરે છે. નારાયણ સરોવરનો શાસ્ત્રોમાં બહુ મહિમા બતાવ્યો છે. ઘનશ્યામ મહારાજે પોતે પિતા ધર્મદેવની આગળ નારાયણ સરોવરનું મહાત્મય કહેલું કે આ નારાયણ સરના જે દર્શન કરશે શ્વેતદીપ ધામને પામશે, આનું જે જળ પીશે વૈકુંઠ ધામને પામશે, સ્નાન કરે તે ગોલોક ધામને પામશે, અને અમારી સ્મૃતિએ સહિત મહિમાથી સંશય રહિત થઈને જે સ્નાન કરશે તે નિશ્ચય અમારા બ્રહ્મમોલને પામશે. આના ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતું હોય અને એના ચાંચમાં કોઈનું કદાચ અસ્થિ હોય, હાડકું હોય ને એ અચાનક નારાયણ સરોવરમાં પડે તો જેનું અસ્થિ હોય એની પણ નિશ્ચય મુક્તિ થશે. એવો પિતા ધર્મદેવની આગળ મહિમા ઘનશ્યામ મહારાજે પોતે ગાયો છે. એક વખત દુષ્કાળ પડેલો અને એ દુષ્કાળમાં બધાય નદી સરોવરો સુકાવા માંડ્યા. નારાયણ સરોવર તો બહુ ઊંડું છે, તો નારાયણ સરોવરનું જળ પણ સુકાવા માંડ્યું. ધર્મદેવ સરોવરના કિનારેથી નીકળ્યા. આકાશમાં ભયંકર તડકો અને સરોવરના બિલકુલ તળિયે પાણી હતું, એટલે અંદર રહેનારા મચ્છ વગેરે જે જંતુઓ એ ગરમ પાણીમાં તરફડવા માંડ્યા. ધર્મદેવને અતિશય દયા આવી. ધર્મદેવ ઘેર આવી અને આંબલીવાળા ચોતરે ઉદાસ થઈને બેઠા. મહારાજ આંગણામાં રમે છે. મહારાજ કહે છે કે પિતાજી આટલા બધા જ ઉદાસ કેમ છો? ત્યારે ધર્મદેવ કહે છે કે ઘનશ્યામ, આ વર્ષે દુષ્કાળ પડ્યો છે, વરસાદ આવ્યો નથી, ના નારાયણ સરોવરનું જળ સુકાઈ ગયું, અંદર જે જીવડાઓ છે બધાય તરફડે છે, મારાથી જોયું જતું નથી, અને 1-2 દિવસમાં મને એમ થાય છે કે હજારો જંતુઓ મરી જશે. ભગવાન શ્રી હરિ કહે છે કે હોય નહીં પિતાજી, ચાલો આપણે જોવા જઈએ. દાદાની આંગળી ઝાલી અને ભગવાન નારાયણ સરોવરને કિનારે આવ્યા. એક બાજુના ખૂણામાંથી તો બિલકુલ પાણી સુકાઈ ગયેલું અને જંતુઓ બધાય તરફડે. ભગવાન તરત જ સરોવરમાં ઉતર્યા અને પોતાના જમણા ચરણારવિંદનો અંગૂઠો દબાવ્યો એટલે પાતાળ ગંગા પ્રગટ થયા. અને ધર્મદેવ જ્યાં જુએ ત્યાં તો જોત જોતામાં આખું સરોવર ભરાઈ ગયું. ધર્મદેવ બહુ રાજી થયા છે. આવી રીતે ભગવાને આ નારાયણ સરોવરમાં પોતાના ચરણને દબાવી અને પાતાળ ગંગા પ્રગટ કરેલા છે. જેવી રીતે વડતાલમાં પણ મહારાજે ગોમતીજીમાં ચરણ દબાવી અને ગોમતીજીને પ્રગટ કરેલા. તો આવું આ દિવ્ય નારાયણ સરોવર, એની અંદર ભગવાન બાલ મિત્રોની સાથે નિત્ય સ્નાન લીલા કરે છે. અને એમ કરતા થકા ભગવાન 3જા વર્ષમાં બેઠા. 2 વર્ષ પૂરા થયા. આપણે આટલા મોટા છીએ 25, 50, 60 વર્ષના, તોય નારાયણ સરોવરમાં સ્નાન કરતા બીક લાગે કે નહીં બુડી જશું તો.
અને ધ્યાન ન રાખે એ ઘણા બોડી પણ જાય. ઘનશ્યામ મહારાજ 2 જ વર્ષની ઉંમરે નારાયણ સરોવરમાં ધુબકા મારીને સ્નાન કરતા બાળ મિત્રોની સાથે. જોકે આપણી આગળ તો તરત જવાબ હોય જ કે એ તો ભગવાન હતા. હવે આને કોણ પહોંચે? એનાને કંઈ કામ કરવું ન હોય, આપણે પૂછીએ કામ ન કર્યું તો કે ભૂલી ગઈ. હવે આની ટીકડી જ નથી આવતી. હવે ભૂલી ગઈ એમ બોલે એને દવા શું દેવી કહો? ભગવાન 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. પ્રાપ્તે તૃતીય વર્ષેથ પિતા ચૌલમ કારયત. પિતા ધર્મદેવે વિચાર કર્યો કે હવે ઘનશ્યામના મસ્તક ઉપર જે ગર્ભના કેશ છે એ કેશને ઉતારવા છે, ચૌલ સંસ્કાર કરવો છે. આ 16 સંસ્કાર માયેલો સંસ્કાર છે. દીકરો હોય કે દીકરી, પણ એને ચૌલ સંસ્કાર કરવામાં આવે છે. બુદ્ધિમાન એવા ધર્મદેવે જેઠ સુધી પંચમીને ગુરુવારે ઘનિષ્ઠા નક્ષત્રમાં વૈદિક વિપ્રોને તેડાવી અને યથાવિધિ ભગવાનનો ચૌલ સંસ્કાર કરવાનું નક્કી કર્યું છે. ધર્મદેવને આંગણે સુંદર મંડપ રોપાયા, મંગલ પત્રિકાઓ લખાણી અને જે સગા સંબંધીઓ હતા છપૈયાની આજુબાજુમાં, છપૈયા સહિત નાના નાના કુલ 13 ગામ છે. અને આ 13 ગામની અંદર મુખ્ય 13 ગામના પ્રમુખ પોતે ધર્મદેવ હતા. બધાને તેડાવ્યા અને ધામધૂમથી ભગવાનનો ચૌલ વિધિ કરે છે. સૌ પ્રથમ ગુરુવારને દિવસે મંડપની મધ્યે ભગવાન શ્રી હરિને બિરાજમાન કર્યા અને મસ્તક ઉપર જે કેશ હતા એ કેશને છૂટા કરી અને કાળા લોઢામાંથી બનાવેલો ક્ષુર એટલે કે સજૈયો, એ સજૈયો લીધો. પછી વ્યાવૃત્તિ એટલે કે હોમાદિક જે કાંઈ યજ્ઞ યાગાદિક વિધિ થતો હોય એ તમામ વિધિ કરી અને ધર્મદેવે પોતે હાથમાં સજૈયો લઈને પહેલા 1 લટ લીધી છે. ત્યાર પછી નાપીતે ભગવાન શ્રી હરિનું મુંડન કર્યું છે. 3 વર્ષની ઉંમર અને મસ્તક ઉપર મુંડન. ભગવાન મંડપની મધ્યે અતિશય શોભી રહ્યા છે. ભગવાન શ્રી હરિને સ્નાન કરાવ્યું. માતા ભક્તિ દેવીએ મહારાજના મસ્તક ઉપર કુમકુમથી સુંદર સ્વસ્તિક બનાવ્યો છે. ભગવાનની અદ્ભુત શોભા છે. ધર્મદેવે આ નિમિત્તે ખૂબ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા. અનેક મહેમાનો આવ્યા છે. માતા મહેમાનોની સરબરામાં છે. ભગવાન 3 વર્ષની ઉંમરે માતાજીની પાછળ પાછળ ફરે. માતાને એમ થયું કે આજ આટલા બધા મહેમાન આવ્યા છે અને ઘનશ્યામ મારી પાછળ પાછળ ફરે, કાંઈ કામ કરવા દેતા નથી. એટલે નાના નાના બાળ મિત્રોને બોલાવ્યા અને ભગવાન શ્રી હરિનું કાંડું પકડાવીને કીધું છે કે આને રમવા માટે દૂર દૂર લઈ જાઓ. આજ મારે મહેમાનો બહુ છે એટલે સાંજ સુધી મારે સમય નથી, માટે આને સાંજ સુધી રમાડજો. બપોરે જમાડી અને ભગવાનને બાલ મિત્રોની સાથે મોકલી દીધા. 2 વર્ષ પૂરા થયા, 3જું વર્ષ ચાલે છે. ક્યારેય ભક્તિ માતાએ 1 મિનિટ પણ ભગવાનને પોતાની આંખથી અળગા કર્યા નથી. પણ આજ જ્યારે જબરજસ્ત વ્યવહારમાં માતાજી ગૂંચવાયા, મહેમાનોની સરભરામાં જ્યારે પડ્યા, ત્યારે એ ભગવાનને ભૂલ્યા છે. આ કથા આપણને શીખવાડે છે કે વ્યવહાર ભગવાન ભૂલવાડે છે.